નમસ્કાર, વિશ્વજીતસિંહ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં ફોલ ઓફ ધ હિલ યુનિટ 4 તેને રીડની ચર્ચા કરવાના છીએ. હે અબુ મિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કાલવા? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા એ ચિંતિત થઈને અબુ મિયાને પૂછે છે કે શા માટે તમે ઉદાસ દેખાવ છો? તમે એકલા કેમ આજે બેઠા છો? અને તમારો પ્રિય કાલુઆ ક્યાં છે? Perhaps I have lost her. I have seen her footprints going up the hill. That devil must have killed her. કદાચ મેં તેને ગુમાવી દીધી છે. મેં તેના પગના નિશાન હિલ તરફ જતા જોયા છે અને તે શેતાને કલુઆને મારી નાખી છે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. અબુ ખાન છે એ રડવા જેવા થઈ ગયા હતા. He could not understand why Kalua broke the string and disappeared in the night. તે સમજી શકતા નહોતા કે કલુઆ રાત્રે દોરી છોડાવીને ત્યાં ગાયબ થઈ ગઈ. He used to give her green juicy grass and tasty greens. અબુ ખાન છે એ કલુઆને લીલું, રસદાર અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. But even then, his only family member had left his house. તેમ છતાં એકમાત્ર તેનું કુટુંબનું સભ્ય તેને છોડીને જતું રહે છે. After some days, Abu Mia bought another goat. થોડા દિવસ પછી અબુ મિયા છે એ બીજી બકરી લાવે છે. This new one was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. આ નવી જે બકરી લાવે છે તે એકદમ સુંદર, બરફ જેવી સફેદ, નાના નાના બે શિંગડા અને સરસ મજાની લાલ આંખો. I will call you ચાંદની. Caressing her soft fur, he said. તેની રૂંવાટીમાં હાથ ફેરવતા ફેરવતા કહે છે કે હું તને ચાંદની કહીશ. One fine morning, his neighbor Govinda appeared. એક સુંદર મજાની સવારે તેનો પડોશી ગોવિંદા દેખાય છે. He saw Abu Mia talking to his only family member. તે એકમાત્ર તેના કુટુંબના સભ્ય સાથે વાત કરતા જુએ છે. Hey અબુ ચાચા, you look happy and healthy. How's life now? એટલે ગોવિંદા કહે છે કે એ અબુ ચાચા, તમે હવે એકદમ તંદુરસ્ત અને ખુશ દેખાવ છો. હવે તમારું જીવન કેવું છે? I am happiest person, ગોવિંદા. ચાંદની has brought new life to me. અબુ ચાચા જવાબ આપે છે કે હું સૌથી ખુશ માણસ છું અને ચાંદનીએ મને નવજીવન આપ્યું છે, નવું જીવનદાન આપ્યું છે. She loves me a lot and even I can't live without her. તે મને ખૂબ ચાહે છે અને હું પણ તેના વિના રહી શકું નહીં. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા એકદમ હરખઘેલા થઈ જાય છે. બટ વોટ વેર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ગોવિંદા પૂછે છે કે પરંતુ તમે શું કહી રહ્યા હતા? Oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of that evil on the hill. અરે હા, હું તેને કલુઆની સ્ટોરી કહી રહ્યો હતો. લોહી ભૂખ્યા દાંત વાળો રાક્ષસ કે જેના કારણે કલુઆનો એકદમ કરુણ અંત આવ્યો હતો તેની વાર્તા કહી રહ્યો હતો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી વહાલી ચાંદની મને ક્યારે છોડશે નહીં. She is so understanding and happy with me, he added. અબુ ચાચાએ પાછું ઉમેર્યું કે એ એકદમ સમજુ અને મારી સાથે ખુશ છે. ગોવિંદા said, અબુ ચાચા, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. હવે ગોવિંદા કહે છે કે અબુ ચાચા, હું તમને આવી રીતે જોઈને એકદમ ખુશ થયો અને મને ખાતરી છે કે ચાંદની છે એ તમારા છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે. Some years passed. થોડા વર્ષો પસાર થઈ જાય છે. ચાંદની developed an attraction for the hill. હવે ચાંદનીને હિલ પ્રત્યે આકર્ષણ થાય છે. Every morning she watched the hilltops shining in the tender sunlight. દરરોજ સવારે કુમળા તડકામાં એ ટેકરીની ટોચ ઉપર જુએ છે. How beautiful these hills are, she thought.
ચાંદની વિચારે છે કે આ ટેકરીઓ કેટલી સુંદર છે એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ, અને તેમાંથી પસાર થતી હવા કેટલી આરામદાયક હશે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ, મારે આ લીલા મેદાનોની પેલી પાર દોડી જવું જોઈશે. She ran towards the hills but stopped with a jerk. તે હિલ તરફ દોડે છે પરંતુ એક ઝટકા સાથે ઊભી રહી જાય છે. There was a rope around her neck. તેના ગળાની ફરતે એક દોરડું હતું. She hated it most. એ તેને એકદમ નફરત કરતી હતી. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. હવે ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. Even she lost interest in Abu Khan's story. અને તેને અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ રહ્યો નહીં. She lost her appetite, grew very thin. તેને તેની ભૂખ ગુમાવી દીધી અને એકદમ પાતળી થઈ ગઈ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. તે એકદમ ઉદાસ થઈને વાદળો સાથે રમતું અને સૂર્યપ્રકાશમાં નાહતી ટેકરીઓ સામે જોઈ રહ્યો છે. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાનને ખ્યાલ આવી જાય છે કે હવે તેની વહાલી ચાંદની સાથે શું થઈ રહ્યું છે. He pushed her into a small hut and shut the door. અબુ ખાન ચાંદનીને એક ઝૂંપડીમાં ધકેલી દે છે અને દરવાજો બંધ કરી દે છે. But forgot to close the small window at the back. પરંતુ ઝૂંપડીની પાછળની બાજુએ બારી હતી એ બંધ કરવાનું ભૂલી જાય છે. The same night, ચાંદની made the window her passage for freedom. એ જ રાત્રે ચાંદની બારીને પોતાનો રસ્તો બનાવી લે છે. When ચાંદની reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચે છે ત્યારે મોટો યલો સૂર્ય છે એ ક્ષિતિજ પાસે ઉગી રહ્યો છે. She was overflowing with joy and wonder. તે આશ્ચર્ય અને આનંદ સાથે ઓવરફ્લાય કરે છે. The green grass under her feet became golden yellow. તેના પગ નીચે આવતું ગ્રીન ઘાસ છે એ પીળાશ પડતો રંગનું થઈ જાય છે. The wind sang an endless song of welcome. પવન છે એ એના વેલકમનું અનંત ગીત ગાય છે. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદની છે એ એવું અનુભવે છે કે વર્ષો પછી તે તેને માતાને મળી રહી છે. How different all this was from Abu Khan's prison house. આ બધું અબુ ખાનના જેલ કરતા કેટલું જુદું હતું. That day she jumped and played and ate all around. તે દિવસે તેણે આજુબાજુ કૂદી અને ચરી. She was on the top of the world. તે દુનિયાના ટોચ ઉપર હતી. It was the happiest day in Chandni's life. આ ચાંદનીના જીવનનો સૌથી ખુશ દિવસ હતો. The sun disappeared behind the hills. સૂર્ય છે એ ટેકરીઓની પાછળ ગાયબ થઈ જાય છે. Soon the darkness covered the grass, the flowers and trees. હવે થોડી વારમાં અંધારું છે એ ઘાસ, ફૂલ, વૃક્ષો બધાને ઘેરી લે છે. The wind stopped blowing. પવન ફૂંકાવાનું બંધ થઈ જાય છે. There was stillness all around. આજુબાજુમાં સર્વત્ર એકદમ શાંતિ જોવા મળે છે. An owl hooted from a hole. બખોલમાંથી ઘુવડ છે એ અવાજ કરે છે. ચાંદની felt scared. ચાંદનીને ડર લાગે. The full moon rose in the distant sky. આકાશમાં પૂરેપૂરો ચંદ્ર ખીલી ઉઠે છે. In its silver light, ચાંદની saw two bright eyes and sharp teeth moving slowly towards her. ચંદ્રની ચાંદની છે એ બે તીક્ષ્ણ દાંતવાળો પ્રાણી તેના તરફ આવતા જુએ છે. The devil was not in hurry. રાક્ષસ છે એ ઉતાવળમાં ન હતો. He knew that God was also heedful. એ જાણતો હતો કે ગોટ છે એ એનો ખોરાક બનવાનો છે. The wolf and the goat struck their heads with each other. હવે વરુ અને બકરી એકબીજાના માથા એકબીજા સાથે અથડાવે છે. He was big and ferocious, whereas she was small but not weak. વરુ છે એ એકદમ મોટો અને જ્યારે ચાંદની છે એ નાની હતી પરંતુ નબળી ન હતી. Chandni stood from on her leg, head slightly bent, and her strong horns aimed at the devil.
ચાંદની છે એ એના પગ સંભાળી દે છે અને થોડું એનું ગરદન ઝુકાવે અને રાક્ષસ સામે નિશાન તાકીને ઊભી રહી જાય છે. She looked like a brave soldier ready to fight a cruel enemy. એ એકદમ બહાદુર સૈનિક જેમ દુશ્મન સાથે લડવા માટે તૈયાર હોય એવી દેખાતી હતી. The fight began. હવે બંને વચ્ચે લડાઈ શરૂ થાય છે. It went on through the night. આખી રાત ફાઇટ ચાલે છે. The moon began to grow pale and suddenly hid behind the cloud. હવે ચંદ્ર છે એ વાદળ પાછળ જતો રહે છે. The stars also began to disappear one by one. ધીમે ધીમે તારાઓ પણ ગાયબ થવાનું શરૂ થઈ જાય છે. A faint light appeared in the east. પૂર્વમાં ધીમે ધીમે લાઇટ આવી રહી છે. The first ray of the sun saw ચાંદની lying on the ground. સૂર્યનું પહેલું કિરણ છે એ ચાંદનીને ગ્રાઉન્ડ પર પડેલું જુએ છે. She was completely soaked in blood. એ એકદમ લોહીથી ખદબદતી હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. વરુ છે એકદમ થાકી જાય છે અને ઊંઘમાં આવી જાય છે અને ચાંદનીને ખાવા તૈયાર થાય છે. A flock of birds sitting on the tree was debating the result of the fight. વૃક્ષ ઉપર બેઠેલું પક્ષીઓનું ટોળું આ ફાઇટ ઉપર ચર્ચા ડિબેટ કરી રહ્યું છે. સો હુ ઇઝ ધ વિનર? આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાનું પક્ષી હતું એ પૂછે છે કે તો કોણ વિજેતા છે? ધ wolf, of course. Most of others declared together. બીજા બધા ભેગા થઈને કહે છે કે ચોક્કસ વરુ જ તે વિજેતા છે ને. નો, said a wise old bird. એક વૃદ્ધ અને શાણું પક્ષી હતું એ કહે છે કે ના, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની વિનર છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આવું સ્વાતંત્ર્ય સેનાને કોઈ દિવસ જોઈ નથી. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.